પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શાઉલ જે પાછળથી પાઉલ તરીકે ઓળખાયા, પરંતુ એ મંડળીને સતાવનાર, મંડળીના લોકોને મારનાર, મંડળીને તોડી નાખનાર એવા વ્યક્તિ હતા. સ્ટીફનને મારવામાં એમનો હાથ હતો. લોકો જ્યારે સ્ટીફનને પથ્થર મારતા હતા ત્યારે તેઓએ તેમના કપડાં સાચવ્યા હતા. આવા ક્રૂર એ શાઉલ હતા. પરંતુ જ્યારે પ્રભુનું દર્શન થાય છે ત્યારે પ્રભુ શું શાઉલને એવું કહે છે કે શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? શું શાઉલ પ્રભુને સતાવનાર હતા? એમણે તો પ્રભુ શું કદી કશું નથી કર્યું. એમણે તો લોકોને હેરાન કરેલા. અને પ્રભુ શું એવું કહે છે કે તું મને કેમ સતાવે છે? તો એવું કયું કામ હતું જેને કારણે પ્રભુ શું કહે છે કે તું મને કેમ સતાવે છે? કયું કામ એવું છે કે જેમાં પ્રભુ તમને એવું કહી શકે કે તું મને કેમ સતાવે છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વરની કૃપાથી આ ઘરમાં આપણે ભેગા થઈ શક્યા છે. આજે મહેન્દ્રભાઈ ઝવેરી 45 વર્ષ પૂરા કર્યા છે. 46 વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે એમની બર્થડે છે. ઈશ્વર એમની બર્થડેને પુષ્કળ આશીર્વાદિત કરે અને બર્થડે નિમિત્તે જે આ મિટિંગનું આયોજન થયું છે તેના માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરી. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પ્રેરિતોના કૃત્યો તેના 9મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 9મી કલમ સુધી. પણ સાઉલ હજી સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે તો તે તેઓને બાંધીને યરૂશાલેમ લઈ આવે. તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. તે ભોંય પર પડી ગયો અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી કે સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું કે જેને તું સતાવે છે. પણ તું ઉઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી પણ કોઈને દીઠો નહીં. પછી સાઉલ ભોંય પરથી ઉઠ્યો, તેની આંખો ઉઘડી ત્યારે તે કંઈ દેખી શક્યો નહીં. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કમાં દોરી ગયા. 3 દિવસ સુધી તે દેખી શક્યો નહીં અને તેણે કંઈ ખાધું કે પીધું નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, વિશેષ કરીને આપણે એને ગ્રહણ કરીએ અને આપણે એ પ્રમાણે ચાલનાર થઈએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. કારણ કે જ્યારે પણ આપણે ઈશ્વરના વચનો જોવા બેસીએ છીએ ત્યારે સમજો ઈશ્વર આપણી સાથે એ વાતો કરતા હોય છે. જ્યારે મૂસા ઇઝરાયલ પુત્રોને છોડાવીને મિસ્રમાંથી જ્યારે બહાર લાવે છે અને રસ્તામાં મૂસાની ઉંમર પૂરી થાય છે અને જે કંઈ બાબતો હોય છે, જે કંઈ ઇઝરાયલ પુત્રોની જવાબદારી હોય છે એ બધી યહોશુઆ પર આવે છે અને યહોશુઆ એ બધાને વિશ્રામના દેશમાં એ લઈ જાય છે. પરંતુ જ્યારે વિશ્રામના દેશમાં એ લોકો જતા હતા એ સમયે એવું થાય છે કે ત્યાં યરીખો નામનું જે શહેર હતું ત્યાં સૌથી પહેલી લડાઈ થાય છે અને જ્યારે યરીખો સામે લડાઈ થવાની હોય છે એની પહેલાં ઈશ્વર ઇઝરાયલ પુત્રોને રોકી લે છે અને લોકોને એવું કહે છે કે તમે બધા પહેલાં સુન્નત કરાવો. કારણ કે જ્યારથી તમે નીકળ્યા છો 40 વર્ષ વીતી ગયા છે, એ 40 વર્ષ દરમિયાન કોઈની સુન્નત થઈ નથી, એટલે કે તમે સુન્નત કરાવો. અને ત્યાર પછી જ્યારે સુન્નતમાંથી એ લોકો સાજા થાય છે ત્યારે ઈશ્વર એ લોકોને બીજી આજ્ઞા આપે છે કે જ્યારે તમે આ યરીખોના કોટની 7 દિવસ સુધી પ્રદક્ષિણા કરશો ત્યાર પછી એ કોટ તૂટી પડશે. પરંતુ જ્યારે કોટ તૂટી પડે અને તમે લડવા જાઓ એની પહેલાં તમારે કામ જે કરવાનું છે તમે સાંભળી લો. અને ઈશ્વરે યહોશુઆને કીધું કે તું બધાને કહી દેજે કે આ યરીખોમાંથી જે કંઈ સોનું મળે, ચાંદી મળે, લૂંટની અંદર
કપડાં મળે, લોખંડ મળે, જે કંઈ મળે એ બધું 100% તમારે ઈશ્વરને સ્વાધીન કરવાનું છે. તમારે બધું જ ઈશ્વરને અર્પણ કરવાનું છે. અને આ બાબત તમારે યાદ રાખવાની છે. અને યહોશુઆ ઇઝરાયલ પુત્રોને બહુ સારી રીતે ઓળખે છે. એ પોતે પણ એમાંના જ છે. અને એટલે એ જાણે છે કે મારે ઇઝરાયલ પુત્રો સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો. અને આ યહોશુઆ એ બધાને કહે છે, જો ભાઈ 6 દિવસ સુધી આપણે એક એક વાર પ્રદક્ષિણા કરવાની છે. અને 7મા દિવસે આપણે 7 વખત પ્રદક્ષિણા કરવાની છે. અને 7મા દિવસની 7 વખતની પ્રદક્ષિણા જેવી પૂરી થશે પછી આપણે જોશથી હોકારો કરવાનો છે. અને જ્યારે આપણે હોકારો કરીશું ત્યારે આ કોટ છે તૂટી પડશે. અને બધા લોકોને આ બરાબર યાદ છે. 6 દિવસ સુધી એક વખત આ લોકો પદયાત્રા કરે છે, એની પરિક્રમા કરે છે. અને પછી એ લોકો આવીને બેસી જાય છે. 7મા દિવસે 7 વખત કરે છે. અને જે રીતે 7 વખત પ્રદક્ષિણા પૂરી થાય છે અને હોકારો જ પાડવાના હોય છે, એ સમયે યહોશુઆ બધાને રોકી લે છે. બે હમણાં ઉભા રહો કે કોઈ હોકારો કરશો નહીં. અને પેલી આજ્ઞા એ યાદ દેવડાવે છે લોકોને. જો કહે છે કે તમે જ્યારે અંદર જાઓ, લડાઈ થાય ત્યારે સોનું, ચાંદી, પથ્થર કે પછી લોખંડ કે ભાઈ કપડાં, જે કંઈ મૂલ્યવાન વસ્તુ તમને મળે એમાંની કોઈ પણ પોતાની સાથે લઈ નથી જવાની. એ બધું ઈશ્વરને અર્પણ કરવાનું છે. યહોશુઆ એવા સમય યાદ દેવડાવે છે કે બસ હવે લડાઈ જ છે અને આ કામ પૂરું કરવાનું છે. કારણ કે ઘણા બધા લોકોની આદત કેવી હોય, હું ભૂલી ગયો, મને નથી ખબર. એ તો ભૂલી ના જવાય, પરંતુ માણસને એવી આદત હોય કહેવાની. એટલે યહોશુઆ બરાબર એન્ડ ટાઈમ પર યાદ દેવડાવે, જો આ તમારે યાદ રાખવાનું છે. આ બધા ઇઝરાયલ પુત્રોને યાદ છે કે આપણે શું કરવાનું છે. મોટા મોટા ચમત્કારો લોકોએ જોયેલા છે, ઈશ્વરની ઓળખ છે. રસ્તામાં કેટલા લોકો મૃત્યુ પામે એ બધું એ લોકોને ખબર છે. અને આ ઇઝરાયલ પુત્રો અંદર લડવા માટે જાય છે. ઈશ્વરે એ દેશ એ લોકોને આપેલો જ હતો, એટલે લડીને જીતવું તો એ લોકોના માટે આસાન હતું. લડીને જીતી ગયા એ લોકો. પણ ત્યાં એક માણસ હતો આખાન નામનો. અને આખાન નામનો માણસ એ ત્યાં લડતા એ જુએ છે તો એને કંઈક સોનું મળી આવે છે, એને કંઈક ચાંદી મળી આવે છે, અને એને કંઈક કપડાં મળી આવે છે. એટલે એને ખબર છે કે આ બધું મારે ઈશ્વરને અર્પણ કરી દેવાનું છે. પરંતુ આ વસ્તુ એવી છે કે લોભ લાલચ એ વાત. અને આ ખાન એ ચારે બાજુ જુએ છે તો જો તો બધા તલવારને ભાલો ચલાવવામાં બધા મશગુલ છે. એની તરફ કોઈની દ્રષ્ટિ નથી. એટલે આ ખાને થયું કોઈ જોતું નથી મને, અને કોઈ નથી જોતું તો ચાલો લઈ લો આને. અને એણે ફટાફટ બધું પોતાની પાસે લઈ લીધું. કેવી રીતે લઈ ગયા ખબર નહીં, પરંતુ પોતાના તંબુમાં જઈને બધું દફન કરી દીધું, પોતાની પાસે રાખી લીધું. હવે ઇઝરાયલ પુત્રો બધા બહુ ખુશ હતા, કારણ કે બધા લડાઈ કરીને આવેલા, જીતીને આવેલા હતા. અને ઈશ્વરે વતન આપવાની એ લોકોને શરૂઆત કરેલી હતી. હવે થાય છે એવું કે એના 2-4 દિવસ પછી આઈ નામનું એક શહેર હતું, હવે એને મારવાનું હતું. અને આ યહોશુઆ જાસૂસોને મોકલે, જાવલા જઈને જોઈ આવો આઈ કેવું છે. આ લોકો જોઈને આવ્યા, બહુ ખુશ હતા કે આઈ તો બહુ નાનું છે કે છે. એ યહોશુઆ આપણે બધાએ લડવા જવાની જરૂર નથી. આપણે છે ને 2000 જઈએ, અને વધારેમાં વધારે 3000 લડવા માટે છે, એનાથી વધારે નથી જવું. કારણ કે બહુ ઓછા લોકો છે, આપણે આરામથી લોકોને મારીને આવી જઈશું. કારણ કે યરીખો તો બહુ મોટું શહેર હતું, અને એ શહેરને જીતીને લોકો નીકળેલા. અને ઇતિહાસ એવું કહે છે કે આ પૃથ્વી પર સૌથી જૂનું કોઈ શહેર હોય તો યરીખો છે. સૌથી જૂનું શહેર, ફર્સ્ટ નંબરનું શહેર યરીખો. અને એને આ લોકો મારીને આવેલા, એટલે પેલો વિશ્વાસ એકદમ બુલંદી પર છે. બિંદાસથી આપણે આવીને તો મારીને આવીશું. તો યહોશુઆ 3000ને મોકલે છે. આ લોકોએ કીધું 2000, વધારેમાં વધારે 3000. એ તો આપણો ઉપરની લિમિટ યહોશુઆ પસંદ કરે છે. આ લોકો બધા લડવા માટે જાય છે. અને જ્યારે જાય છે ત્યારે બધા માર ખાઈને પાછા આવે છે. અને માર ખાઈને પાછા આવે છે એટલે યહોશુઆને ખબર પડે છે. એટલે યહોશુઆ પોતાના કપડાં ફાડે છે. આવું કેમ થયું? અમે પ્રભુના લોકો, અમે વિજયવંત થવા જોઈએ, અમે લોકો હાર્યા કેમ, અમારામાંના મર્યા કેમ? અને એટલે જે કરારકોશ છે ત્યાં આ યહોશુઆ તો ઊંધા મોએ પડે છે, ઉઠતા નથી. બસ સતત ઈશ્વર એક જ સવાલ, ઈશ્વર થયું શું? અમે લોકો હાર્યા કેમ? બસ મને એનો જવાબ જોઈએ છે. પ્રભુ આવતા પણ નથી યહોશુઆની પાસે. પણ જ્યારે સાંજ પડે છે ત્યારે ઈશ્વર આજે યહોશુઆ ઉઠ કે છે, કેમ તું ઊંધા મોએ પડ્યો છે કે છે? શું થયું કે તને કે છે? તારા લોકોએ માર ખાતો છે, તારા લોકો મર્યા છે, કેમ? કારણ કે ઇઝરાયલ પુત્રોએ પાપ કર્યું છે. જો કોઈનું નામ ના આપ્યું, પણ ઈશ્વર કહે છે કે ઇઝરાયલ પુત્રોએ પાપ કર્યું છે કે જે વસ્તુ મેં માગેલી હતી
અર્પિત કરવાની હતી એ વસ્તુ એ લોકોએ રાખી છે, સ્થાપિત વસ્તુ એ લોકોએ રાખી છે અને એ લોકોએ સંતાડેલી છે. પ્રોબ્લેમ ત્યાં છે. યહોશુઆ કહે છે પ્રભુ કોણ? એક લાખોની સંખ્યામાં છે બધા. પ્રભુ આ કોણ હશે? તો કંઈ કાલે બધાને ભેગા કર કહે છે, બધાને કુળ પ્રમાણે ભેગા કર. સૌથી પહેલાં કુળને પકડીશ, કુળને પકડ્યા પછી એના ખાનદાનને પકડીશ, ખાનદાનને પકડ્યા પછી એના પરિવારને પકડીશ અને ત્યાર પછી એ માણસને પકડીશ અને બધાની સમક્ષ હું લઈ આવીશ. જો ઈશ્વર ડાયરેક્ટ આખાનું નામ ના આપે, એ આપી શકતા હતા આખાનું નામ, પણ ડાયરેક્ટ એમને આખાનું નામ ના આપ્યું. એમણે કીધું કાલે બધાને ભેગા કર અને બધાને કુળ પ્રમાણે ભેગા કર. પહેલાં કુળ પસંદ કરીશ, કુળને હું બહાર કાઢીશ, પછી એ કુળમાંથી ખાનદાન આખું બહાર કાઢીશ, એ ખાનદાનમાંથી એક પરિવાર બહાર પાડીશ અને પછી એમાં જે મુખ્ય સૂત્રધાર છે, જેના ગુનો કરેલો છે, એને હું પકડી પાડીશ. હવે યહોશુઆની પાસે આ બધી આજ્ઞા આવે એટલે યહોશુઆએ શું કરવાનું? એક આખા ઇઝરાયલની અંદર ઢંઢેરો પીટાવવાનો. એક જો ભાઈ કાલે બધાએ ભેગા થઈ જવાનું છે, આટલા વાગે બધાએ કુળ પ્રમાણે લાઈનમાં ઊભું રહેવાનું છે અને કોઈ કે પાપ કર્યું છે, કોઈ કે સોનું ચાંદીને કપડાં પોતાના તંબુમાં સંતાડ્યા છે અને અમને એ ખબર નથી, એટલે આવતીકાલે ઈશ્વર સૌથી પહેલાં આપણે કુળ પ્રમાણે ગોઠવાઈશું. એટલે ઈશ્વર પહેલાં કુળને બહાર કાઢશે કે આ કુળમાં પાપ છે, એના પછી એ ખાનદાનને બહાર કાઢશે, એ ખાનદાનને બહાર કાઢ્યા પછી એ પરિવારને બહાર કાઢશે અને પછી એમાં જે મુખ્ય સૂત્રધાર છે એને પકડીને બહાર કાઢશે કે છે. હવે જો આવી આજ્ઞા આવે તો આખાને અંદરથી ગભરાઈ જાય અને આખાને શું કરવું જોઈએ? દોડીને યહોશુઆ પાસે જવું જોઈએ. યહોશુઆ મારી ભૂલ થઈ ગઈ, આ કામ મેં કર્યું છે, મને માફ કરો. ઈશ્વર કહો કે મને માફ કરે અને કદાચ આખાન બચી જાય. પરંતુ આખાન એને એવું કે આટલા બધા લોકોમાં ઈશ્વર કઈ રીતે બહાર કાઢશે કે પછી પોતાની ઇજ્જત જશે, જે બી કારણ હોય. પરંતુ આખાન એ પોતાનું પાપ કબૂલ કરતા નથી. હવે વિચાર કરો, એક તો હારીને આવેલા છે, જીતીને આવેલા તારા કેટલા ખુશ હતા, હારીને આવેલા બધા નિરાશ હતા. બધાને એવું કે પાપ છે, પાપ છે, પણ કોનું પાપ છે ખબર નથી, કોના લીધે આ બધું થયું ખબર નથી. બીજા દિવસે આ બધાને ભેગા કરવાના છે. બીજો દિવસ થઈ ગયો. શું રાત્રે આખાને ઊંઘાવી હશે? મને નથી લાગતું આખાને ઊંઘાવી હોય. આખાની અંદર ડર પણ હશે કે પકડે તો નહીં જવું, શું થશે મારું. પછતા આકડ કરતા મન મક્કમ, નથી કહેવું, નથી કહેવું, નથી કહેવું. બસ સવારે બધાને ભેગા કર્યા. ઈશ્વર આવ્યા અને ઈશ્વરે યહોશુઆને કીધું જો ફલાણું કુળ છે આ પકડ, આ કુળમાં પાપ છે. હવે જે કુળ છે એનું નામ દઈને યહોશુઆ પકડે, ભાઈ આ કુળ પકડાયું છે. હજુ પણ આખાન પાસે સમય છે, આખાન બોલતા નથી. હવે ઈશ્વરે ખાનદાનને પકડે છે, એ ખાનદાનને બહાર કાઢ્યું. એની અંદર આખાન પણ છે, હજુ પણ આખાને બોલી શકે છે, આખાને હજુ પણ બોલતો નથી. પરિવારને બહાર કાઢવામાં આવ્યો અને તો પણ આખાને બોલતો નથી. છેલ્લે આખાનને પકડવામાં આવે છે અને જ્યારે આખાનને પકડે છે ત્યારે આખાન કહે છે કે હા મેં પાપ કર્યું છે. તો વિચાર કરો, 35 થી 40 લાખ લોકો હોય, એ લોકોને એક જગ્યા પર ઊભા કરવાના, એ લોકોને કુળ પ્રમાણે ઊભા કરવાના, એના પછી એમાંથી એક કુળને ઈશ્વર બહાર કાઢે, એમાંથી પછી આખું ખાનદાન બહાર કાઢે. આ પ્રોસેસ કેટલો લાંબો છે અને કેટલી બધી અસ્તવ્યસ્તતા બધી થઈ જાય ત્યાં આગળ અને કેવી ઘમાસાણ અને બધું આમ જાણે વિચિત્ર જેવું વાતાવરણ થઈ જાય. બધા લોકો ટેન્શનમાં હોય, કોણ હશે, શું હશે. પરંતુ એક માણસ ખાલી બહાર આવીને એટલું કબૂલ લે આ હું છું, એટલે વાર્તા ત્યાં પતી જાય. અને સૌથી મોટી જવાબદારી કોની પર છે? યહોશુઆ પર છે. આ બધું કામ યહોશુઆએ કરવાનું. એ તો આપણને બાઇબલમાં લખીને આપ્યું છે કે ઈશ્વરે બધાને બહાર કાઢ્યા, પણ ઈશ્વર સાક્ષાત થોડા ત્યાં આગળ ઊભા રહીને કે ચલો આ કુળ બહાર આવો. એ તો યહોશુઆને દોરવણી આપે, યહોશુઆ આમ કર, આ કુળ છે, યહોશુઆ આ ખાનદાન, યહોશુઆ આ વ્યક્તિ. યહોશુઆએ બધું કરવાનું છે. યહોશુઆએ કોઈક અવાજને ફોલો કરવાનો છે. એ અવાજ એને ખબર હોય છે કે આ ઈશ્વરનો જ અવાજ છે. એટલે યહોશુઆની પર કેટલી બધી જવાબદારી. યહોશુઆથી ભૂલ ના થવી જોઈએ, બહુ મોટી બાબત છે. જ્યારે ઈશ્વર દેખાડે અને કોઈ માણસ કબૂલ ના કરે ત્યારે ખરેખર જે સેવક હોય ને એના અંદરથી ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જાય. એકવાર એક ચર્ચમાં ગયેલો હતો અને સર ઘણી બધી બાબતો ત્યાં બોલાવડાવતા હતા. કંઈ ગાડી કોઈને આ બીમારી છે, કોઈને આવી સમસ્યા છે, કોઈને ફલાણું છે. અને એમાં એક બીમારી હતી કે કોઈકને એવી જગ્યા પર ગાંઠ હતી કે બોલી શકતો નહોતો. અને મેં કીધું ભાઈ આવો એક વ્યક્તિ છે કે જેને આવી કોઈ જગ્યા પર ગાંઠ છે, તમે જેવો હોય તો કબૂલ કરો અને સર તમને અત્યારે છુટકારો આપશે. તો કોઈ બોલતું જ નથી, કોઈ બોલતું નથી. મેં 2-3 ખુદ ઉશ્કેર્યા તો પણ કોઈ બોલ્યું નહીં. છેલ્લે મેં ધમકી આપી કે જો ભાઈ તમે પાછળ થઈને મને કહેશો ને પછી કોઈ ઈશ્વર સાજા પણ નથી આપવાના. આ સાજા પણ અત્યાર માટે છે, તમે અત્યારે કબૂલ કરો તો પણ કોઈ નથી આવતું. અને મને અંદરથી એવું થયું કે શું
આ મને ખરેખર ઈશ્વરે નથી દેખાડ્યું, આ કોઈ વ્યક્તિ ખરેખર નથી. હું બોલ્યો બધો હવામાં બોલ્યો, બધું પતી ગયું. અને એના પછી છેલ્લી પ્રાર્થના પતી અને 10 સભાજનો જ્યારે મને હાથ મળે નીકળતા હતા ત્યારે એક ભાઈ મને કહે છે પ્રાર્થના કરો મારા માટે. મેં શું થયું? તો કે તમે આજે બીમાર જ્યારે કરીને મને છે. મેં કહું હવે શું ભાઈ, એકવાર તો તે મારી ઇજ્જત કાઢી બધાની વચ્ચે તો બોલ્યો હોત તો ખબર પડે કે આ સેવક બોલ્યા એ વ્યક્તિ આ છે. પણ મેં કહ્યું જે લોકોને ખબર જ નથી, લોકોને તો એવું લાગ્યું છે કે આ સેવક બોલ્યા હોત તો કોઈ વ્યક્તિ હતો નહીં. એટલે જ્યારે આવી ઘટના બને ત્યારે સેવકના અંદરના હાલ જોવાના હોય છે, કારણ કે ઈશ્વર દેખાતા નથી અને ઈશ્વરની સાથે વાત કરે છે એ બધાને પણ ખબર પડવી જોઈએ. અને આ યહોશુઆની ઉપર આ બધી જવાબદારી છે. અને જ્યારે આખાન પકડાય છે ત્યારે આખાન આ બધું કબૂલ કરે છે. અને જ્યારે આખાન કબૂલ કરે છે ત્યારે યહોશુઆ જે વાત આખાનને કરે છે બહુ અદ્ભુત છે. અને આપણે કલમ વાંચીએ યહોશુઆનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 25મી કલમ. અને યહોશુઆએ કહ્યું, તે અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે. અને સર્વ ઇઝરાયેલે તેને પથ્થરે માર્યો અને તેઓએ તેઓને અગ્નિમાં બાળ્યા ને પથ્થરે માર્યા. બાઇબલનું વચન કહે છે યહોશુઆ આખાનને એવું કહે છે, આખાન તેમને કેમ હેરાન કર્યા છે, તેમને કેમ પરેશાન કર્યા છે, અને આજે ઈશ્વર તને હેરાન કરશે. એક શબ્દ વાપરવામાં આવ્યો કે આખાન તે મને કેમ હેરાન કર્યો છે. કે કેટલો બધો આખો દિવસ નીકળી ગયો, એની પહેલાં આખો યુદ્ધ થયો, મેં કેટલા લોકો નાસીને આવ્યા, ઇજ્જત ગઈ, કોઈક મરી ગયું, કોઈ ઘાયલ થયું. આ બધું કોના લીધે? એક આખાનના લીધે. આટલું ના કર્યું હોત તો, આટલું પાપ ના કર્યું હોત તો. પરંતુ એક જણના પાપને કારણે કેટલા બધા લોકો હેરાન થયા. અને એમાં સૌથી વધારે જેની ઉપર જવાબદારી છે એ યહોશુઆ, એક આગેવાન. એ કેટલા બધા હેરાન થઈ ગયા. એમના હૃદયની પરિસ્થિતિ કેવી હશે? અને એવા શબ્દો વાપરે છે, આખાન તેમને કેમ હેરાન કર્યા છે. એક જણનું પાપ કેટલા બધા લોકો હેરાન થયા. અને યહોશુઆના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા, આખાન તેમને કેમ હેરાન કર્યા છે. આ ઇઝરાયલ પુત્રો એ મિસર દેશની અંદર અદ્ભુત ચમત્કારો જોઈને નીકળેલા હતા. મિસર દેશની અંદર મૂસાએ એવા ચમત્કાર કરેલા હતા કે જેવા ચમત્કારો આજ સુધી થયા નથી કોઈથી. એવા અદ્ભુત ચમત્કારો મૂસાએ કરેલા હતા. છતાં આ ઇઝરાયલ પુત્રો વારંવાર રસ્તામાં એક જ વાત કરે, પાણી ના હોય એટલે મૂસા પાસે દોડીને આવવાનું. અને મૂસાએ લોકોને છોડાવીને કોઈક મોટી ભૂલ ના કરી નાખી હોય એમાં લોકો બધા અકળાય. અમને કહે છે તરસ્યો મારા માટે લાવ્યો છે. હવે એ લોકો છોડાઈને લાવે છે, એણે જીવ જોખમમાં નાખ્યો છે. અને એને જ આ લોકો કહે અમે તરસ્યો મારવા માટે લાયા છે, ભૂખ લાગે તો અમને ભૂખે મરવા માટે લાયા છે. સમુદ્ર આવ્યો તો કહે છે કે અમે તો નહોતું કીધું તને અમારે આઝાદ નથી થવું, અમને મરવા દેવાતા કહે છે, અમને તો ગુલામી પસંદ હતી કહે છે, શું કામ અમને છોડાય કહે છે. આ જો મોત અમારી સામે આવ્યું. એટલે દરેક વખતે મૂસાને હેરાન કરે, પરેશાન કરે. મૂસા બિચારા શાંતિ સાંભળ્યા કરે, મૂર્તિ બનાવી નાખે, ત્યાં વ્યભિચાર કરે, ખોટી જગ્યાએ બલિદાનો આપે. તોય મૂસા ઈશ્વરને એવું કહે કે ઈશ્વર લોકોને માફ કરો, નહીં તો મને પણ એ લોકોને જોડે નરકમાં નાખી દો, કોઈ વાંધો નહીં, બાળકોને માફ કરો. મૂસા લોકોનો પક્ષ લે, પરંતુ આ લોકો હંમેશા મૂસાની વિરુદ્ધ. પર જ્યારે વચ્ચેના દેશમાં એ લોકો આવી પહોંચે છે અને મૂસા પર જ જવાબદારીઓ હતી. અને ઈશ્વરે મૂસાને કીધું કે દરેક કુળમાંથી એક માણસ પસંદ કર અને એ લોકોને કહે કે જાસૂસી કરીને આવે. 40 દિવસ સુધી લોકો જાસૂસી કરે. અને મૂસાએ 12 જણાને પસંદ કર્યા, 12 કુળમાંથી એકને 12 જણા ગયા, જાસૂસી કરીને આવ્યા, 40 દિવસ ત્યાં રહ્યા. 40 દિવસ પછી પાછા આવ્યા. બહુ સમજવા જેવી વાત કે 40 દિવસની અંદર દુશ્મન લોકોએ એ લોકોને કશું જ નથી કર્યું. વાત એટલી બધી ફેલાઈ ગયેલી હતી કે આ ઇઝરાયલ પુત્રોને એમના દેવે આ વતન આપેલું છે. જે દુશ્મન લોકો હતા લોકોને ખબર હતી કે આમનો દેવ અમને મારવાનો છે, આમનો દેવ અમને અહીંથી હાંકી કાઢશે અને અમારી જગ્યા લઈને આ લોકોને વસાવશે. લોકોને ખબર હતી. અને તો પણ ઇઝરાયલ પુત્રો ત્યાં 12 જણા સંતાન ના રહી શકે, જાસૂસી કરવા ગયેલા છે. એટલે લોકો જે લોકો જાસૂસી કરે, હું આ બાઇબલના લોકોની વાત નથી કરતો, પણ જ્યારે કોઈ બી દેશ બીજા દેશમાં જાસૂસો મોકલે ને એ જાસૂસો ત્યાંના બનીને રહે, કાં તો ટુરિસ્ટ બનીને જાય. હરકતો એવી રાખે કે જેથી સામેવાળાને ખબર ના પડવા દે. પણ એ કોઈ ગુપ્તમાં ના ફરી શકે. લોકો બધા લોકો જુઓ તો ખરા જ એમ ઓળખી જાય. અને અહીંયા તો વાત ફેલાયેલી હતી
કે અમારે નીકળવાનું છે કે અમારે મરવાનું છે ને આ લોકોને ઈશ્વર સ્થાપવાના છે. પણ લોકો હોતા બધા રાક્ષસી કદના હાઈટ બોડીવાળા જોરદાર એ લોકો ઇઝરાયલ પુત્રો તમે લોકો આવ્યા છે જાસૂસી કરો જાઓ જોઈ લઈશું તમને તીડ જેવા તમે મસડી કાઢીશું ગમે ત્યારે. આ લોકોને કોઈએ કશું નથી કર્યું. આ લોકો 40 દિવસ રહ્યા ત્યાં ખાધું પીધું. એ લોકોએ ત્યાંથી ફળફળાદી લઈને આવ્યા, દ્રાક્ષની લૂમ લઈને આવ્યા. અને પછી મૂસાએ પૂછ્યું કેવું છે ભાઈ? એટલે બધા રડવા બેઠા. એ તો રાક્ષસ પુત્રો છે, ઈશ્વર અમને મરવા માટે લઈ આવ્યા કે છે ગાડી. અમે તેમની સામે તીડ જેવા હતા ને એ લોકો પણ અમને જોતા હતા તો એવું જ કહેતા તમે તીડ જેવા છો અને ઈશ્વર આપણને મારી નાખવા માટે આવ્યા છે. પણ યહોશુ અને કાલેબ વચ્ચે આતના એવું નથી. આપણા ઈશ્વર આપણને વિજયવંત જીવન આપશે, આપણને બચાવશે, આપણને આદેશ આપશે. આપણે લડવાનું છે લોકોની સામે. પણ 10 જણા વધારે હતા એની સાથે આખી ઇઝરાયલ કોમ જોડાઈ બધા રડવા લાગ્યા. આ તો અમારા બૈરી છોકરા એ લોકો લૂંટી લેશે. અને આ વખતે ઈશ્વરને બહુ ક્રોધ ચડ્યો અને ઈશ્વરે લોકોને કહી દીધું કે હું તમને વિશ્રામના દેશમાં નહીં લઈ જાઉં કે છે. તમે જેટલા દિવસ જાસૂસી કરી છે એમાં 1 દિવસના બદલે 1 વર્ષ તમને રખડાઈશ, 40 દિવસના બદલે હું તમને 40 વર્ષ રખડાઈશ કે છે. અને ત્યાર પછી તમારી જે બીજી પેઢી છે ને લઈ જઈશ, પણ આ પેઢીને તો ખલાસ કરીશ. ફક્ત યહોશુ અને કાલેબ પેલા દેશમાં જશે, બાકી કોઈ નહીં જાય કે છે એમ ઈશ્વરે એ જાહેર કરી દીધું. પરંતુ ઈશ્વરે ત્યાં એક વાત એ લોકોને કરે છે અને આપણે બાઇબલની અંદર વાંચીએ ગણનાનું પુસ્તક તેના 14મો અધ્યાય અને તેની 26, 27 અને 28મી કલમ. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, આ દુષ્ટ જમાત જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેને ક્યાં સુધી હું સહન કરું? ઇઝરાયેલ પુત્રોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે. તેઓને કહે કે યહોવા કહે છે હું જીવતો છું, તો જેમ તમે મારા કાનોમાં બોલ્યા છો તેમ હું તમને નક્કી કરીશ. જો પ્રભુ કહે છે તમારા કાનમાં બોલ્યા છો કે છે. ઈશ્વર સ્વર્ગમાં છે કે પણ આ લોકોએ જે કચકચ કરી એ કચકચને પ્રભુ કહે છે કે તમે જે ભૂંડી કચકચ કરો મારા કાનમાં બોલ્યા છો કે છે. હવે માણસોને કેવું લાગે અમે તો પૃથ્વી પર રહીને બધું કરીએ છીએ. માણસોને એવું લાગે અમે તો આ પૃથ્વી પર મૂસાને હેરાન કરે છે કે બીજા કોઈને હેરાન કરે છે. કાં તો લોકોને એવું લાગતું કે અમે તો હેરાન બી નથી કરતા, અમે તો બરાબર જ કરીએ છીએ. તે ખરેખર રાક્ષસ પુત્રો છે, અમને મરવા માટે લાવ્યો છે કે કદાચ માણસોને લાગે અમે બધું સારું જ કરી રહ્યા છીએ. લોકોને કદાચ ભૂલનું ભાન નથી થતું, કદાચ આખાને ભૂલનું ભાન નથી થતું. આ ઇઝરાયેલ પુત્રોને કદાચ દેખાતું નથી કે અમે કશીક ભૂલ કરી રહ્યા છે. પરંતુ જો ઈશ્વર એ લોકોને કહે છે કે તમે મારા કાનમાં ભૂંડી કચકચ કરો છો કે તમે તો મારા કાનમાં બોલ્યા છો કે છે. આ લોકોને એવું લાગતું હશે કે અમે જે કંઈ બોલ્યા સત્ય બોલ્યા. યહોશુ અને કાલેબ જુઠ્ઠું બોલે છે કે રાક્ષસ પુત્રો દેખાતા નથી તમે લોકોને, આ લોકોની સામે કેમનું લડવા જવાનું? આ લોકોને એવું લાગે છે કે અમે આખી ઇઝરાયેલ પુત્રોને બચાવીએ છીએ, અમે કદાચ સારું કરી રહ્યા છીએ. બધું પ્રભુએ લોકોને શું કીધું? તમે મારા કાનોમાં બોલ્યા છો, ભૂંડી કચકચ કરો છો. અને ગીતશાસ્ત્રમાં એવું લખેલું છે, ગીતશાસ્ત્રનું પુસ્તક તેના 95મો અધ્યાય અને તેની 10મી કલમ. 40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. ત્યારે મેં કહ્યું, તે લોક ભૂલકણા હૃદયના છે અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી. શું કહે છે પ્રભુ? 40 વર્ષથી હું આ પેઢીથી કંટાળી જતો હતો. જો 1-2 દિવસની વાત નથી કરી સર. 40 વર્ષ દરમિયાન ઈશ્વર કહે છે હું આ લોકોથી કંટાળતો હતો. એનો મતલબ આ લોકોએ જ્યારે એવા કામ કર્યા હશે, કદાચ સારા બી કામ કર્યા હશે અને આ લોકોને એવું લાગશે અમે કેટલા બધા સારા છે, અમે તો ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ, અમે તો મૂસા કહે છે એવું કરીએ છીએ, મૂસા કહે છાવણી નાખ તો અમે છાવણી નાખીએ છીએ, મૂસા કહે છે ઉઠ એટલે અમે ઉઠીએ છીએ, મૂસા કહે ચાલ એટલે અમે ચાલીએ છીએ. આ લોકોને એવું લાગતું છે અમે તો બહુ સારું જ કરે છે ને. આ તો ભૂખ લાગે ત્યારે અમે બોલે, તરસ લાગે ત્યારે બોલે છે, હોત તો બોલતા અમે. એ લોકોને એવું લાગે છે અમે બધું સારું કરી રહ્યા છે. પણ ઈશ્વર શું કહે છે ખબર? 40 વર્ષથી હું આ લોકોથી કંટાળી જતો હતો કે છે. જો કદાચ ઇઝરાયેલ પુત્રોને ભાન નથી, એ લોકોને તો એવું છે કે અમે બરાબર જ જીવન જીવ્યા છે, અમે કશું ખોટું નથી કર્યું. પરંતુ પ્રભુ કહે છે હું 40 વર્ષથી આ પેઢીથી કંટાળી જતો હતો. બની શકે આજે માણસોને, વિશ્વાસીઓને આવું લાગતું હોય કે અમે બહુ સારું જીવન જીવીએ છીએ, ઈશ્વરને ક્યાં કશું ખબર છે, અમે શું કરીએ છીએ. પરંતુ ખરેખર ઈશ્વર એવા લોકોથી એ કંટાળે છે. ઈશ્વર સ્વર્ગમાં ભલે બેઠા હોય, ત્રીજા આસમાન પર ભલે હોય, પણ તેમની દૃષ્ટિ એક મનુષ્ય પર છે. અને મનુષ્ય પર એટલે માથાથી લઈને પગના તળિયા સુધી નહીં, એમની નજર એક ખાસ જગ્યા પર છે. અને બીજા કાળોતાંતમાં લખેલું છે તેનો 16મો અધ્યાય અને તેની 9મી કલમ.
કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. ઈશ્વરની નજર દરેકના અંતઃકરણ પર છે, એટલે કે હૃદય પર છે. અને જેનું હૃદય ઈશ્વરને સંપૂર્ણ માલુમ પડે છે. હવે ધ્યાનથી સમજો, ઈશ્વર તમારો કે મારો ચહેરો નથી જોતા, બહુ સરસ દેખાય છે, બહુ ગોરો છે, આ એ બધું નથી જોતા. કોઈની હાઇટ પણ ઈશ્વર નથી જોતા. ઈશ્વર જોવે છે એનું હૃદય, એનું અંતઃકરણ. એનું અંતઃકરણ મારા તરફ કેટલું સંપૂર્ણ છે. જો ખરેખર આવી શક્તિ બધામાં આવી જાય કે એકબીજાના વિચારો જાણી શકતા હોય, એકબીજાના હૃદયમાં શું ચાલે છે ને એ જાણી શકતા હોય. લો 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 મમ્મી, આ કેક ખાઓ, કેક ખાઓ, અને અંદર હૃદયમાં કંઈ બીજું છે, હાઈ ટચરી જતી નહીં હતી. અને વિચાર ખબર પડે પેલી કેક ખાઈ. સારું છે, કોઈ કોઈના વિચાર નથી જાણી શકતો, પણ આપણા ઈશ્વર તો વિચાર જાણે છે. આપણા ઈશ્વર લોકોના હૃદય તરફ એમની દ્રષ્ટિ છે. અને શું કે કોનું હૃદય એમની તરફ સંપૂર્ણ છે એને સહાય કરીને પોતે બળવાન છે એવું દેખાડી આપે. હવે વિચાર કરો, કોઈ મિટિંગમાં આવીને હાથ ઊંચા કરીને જોશોશી તાળીઓ પાડીને હાલુલિયા બોલતો હોય, અને ઘરે જઈને ગાળો બોલતો હોય કે ક્રોધ કરતો હોય, તો ઈશ્વર ક્યાં કંટાળે. આવીને બે થપ્પડમાં હાથ નીચે કર, તાળીઓ બંધ કર, આગળ ઓળખું જ તને હું તો, તારું જીવન કેવું છે. ઈશ્વર કરતા નથી આવું. પણ તમે વિચાર કરો કે જેમને વિચારો ખબર છે એમની પરિસ્થિતિ કેવી હોય. એ જ્યાં દેખાડો જોતા હોય ત્યારે એમને કેવો કંટાળો આવે. એકવાર એક સેવક, અને બહુ જૂના જીવનથી એમને ઓળખું, અને એને તમાકુ ખાવાની આદત. પણ પછી વિશ્વાસમાં આવ્યા. અવિશ્વાસમાં આવ્યા એટલે મને તો બધું છોડીને બેઠા હશે. એના પછી હું પણ વિશ્વાસમાં આવ્યો. અને એકવાર અમને ઘર પાસેથી પસાર થતો હતો. બસ વચ્ચે એક રોડ હતો, રોડની પેલી બાજુ પાનનો ગલ્લો હતો, અને હું આમથી એમ જતો હતો હું, અને પેલા સેવક પાનના ગલ્લા પાસે ઊભા રહેલા હતા. અને મને એમને જોઈને મને કંઈક અજાયબ જેવું લાગ્યું, મને કંઈક શંકા વ્યક્ત થઈ. એટલે ઊભો થઈ ગયો. હું જો આજે શું કરો છો? આમ જુઓ, આમ જુઓ, આમ જુઓ. કારણ કે જલ્દી તમાકુ લાગે છે. હું તમાકુ લીધો ને પછી મસળા લાગે, આમ આમ ચારે બાજુ જોયું. મેં એક વખત ઉપર બી જોઈ લો, ઉપર નહોતા જોતા, એ બસ એ આજુબાજુ જોતા હતા. પણ મેં એમને તમાકુ ખાતા જોયા, અને મને બહુ આશ્ચર્ય થયું કે આ ભાઈ સેવક કહેવાય છે, એમની મિનિસ્ટ્રી ઘણી મોટી છે, એમનું પોતાનું ચર્ચ છે, અને આ માણસ આવી રીતે તમાકુ ખાય છે, અને એ પણ આજુબાજુ જુએ છે એટલે લોકોથી બીવે છે. પણ જે ઈશ્વર ઉપરથી જુએ છે એનાથી તો બીતા જ નથી. અને એ સેવકની પાસે ઘણા બધા વિશ્વાસીઓ આવે, બહારથી લોકો આવે, ઘણા બધા લોકો એમના વખાણ કરે. આજે પણ એક કુટુંબમાં જોઉં છું, અને કુટુંબ એમનું પાક્કું છે, એમની દરેક મિટિંગમાં જાય, મારા સાથે એમની વાત પણ કરે. મેં કદી એમને કીધું નથી કે મેં આ રીતે એમને જોયેલા છે, પરંતુ લોકો મને પણ બોલાવે છે પ્રાર્થના માટે, અને આમની સંગતમાં રેગ્યુલર જાય છે. અને ઈશ્વર આ બધું જુએ, ઈશ્વરને તો ખબર પડે છે. વિચારો ઈશ્વરના હૃદયની પરિસ્થિતિ કેવી હશે. ઈશ્વરે માણસથી કેવો કંટાળતા હશે. લોકો ભલે સારી સારી વાતો કરે, પણ કેવા કંટાળતા હશે. અને આવો જ એક સેવક, અને એ સમયે હું નવો વિશ્વાસમાં આવેલો. આ નવો વિશ્વાસમાં આવેલો મારો એક મિત્ર હતો. એ મને જૂના જીવનથી જ ઓળખે, મેં જૂના જીવનથી સાથે. એટલે એણે મને કીધું, મને કે પહેલાંના જેવો તો નહીં લાગતું કે છે. મેં કોના જેવો? એટલે મને નામ આપ્યું. મેં ના યાર, એ બી બહુ સરસ માણસ છે, ઈશ્વરમાં આવી ગયા છે, સુધરી ગયા છે. મને કે ચાલો હું તને લઈ જાઉં, બોલ કેટલા વાગે કઈ જગ્યાએ બેસીને દારૂ પછી હું તને દેખાડું, ચાલ કે છે તારે જોવો આવ્યો તો. અને મને એટલું બધું આશ્ચર્ય થયું કે હજુ પણ એ જૂનું જીવન, હજુ પણ એ જ બધી વાતો. માણસ ઈશ્વરમાં આવે, હાલેલુયા કરે, ઈશ્વરનું નામ લે, આરાધના કરે, વચનો વાંચે, લોકોને સમજાવે, પરંતુ અંદર આવી વાત હોય ત્યારે ઈશ્વર એ માણસથી કેટલા કંટાળી જાય, કેટલા દુઃખી થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે લાજરસ મરી જાય છે,
અને લાજરસ મરી જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે, એની કબર પર આવે છે. પરંતુ એ જગ્યા પર બાઇબલમાં એવું લખેલું છે, યુહાન 11:35ની અંદર, આ જૂના નવા કરારની સૌથી નાની કલમ, કાં તો આખા બાઇબલની બી કહો તો આ નાની કલમ, ઈસુ રડ્યો, આવો શબ્દ ત્યાં વાપરવામાં આવેલો છે. હવે પ્રભુ ઈસુ તો બહુ ખુશ હતા. એમણે પોતાના શિષ્યોને કીધું કે લાજરસ મરી ગયો છે ને આપણે એને ઉઠાડવા જવાનું છે. અને હું ત્યાં નહોતો ને એટલે બહુ ખુશ છું. કહે છે કેમ ખુશ છું? હું જઈશ, ચમત્કાર કરીશ, મરેલા લાજરસને 4 દિવસ પછી ઉઠાડીશ અને મારા શિષ્યો જોશે કે પ્રભુ આવું આ કામ કરીશ, આટલું મોટું કરી શકે છે. એ લોકોનો વિશ્વાસ વધશે, એ લોકો વિશ્વાસમાં આગળ આવશે. તો એક આગેવાનને કેટલો બધો આનંદ થાય કે જ્યારે એની સંગતના લોકો વિશ્વાસમાં વધતા હોય ત્યારે બહુ આનંદની વાત છે. પ્રભુ હું ખુશ છું કે આના માટે તો કે લાજરસ મરી ગયાનું કોઈ દુઃખ નથી, કેમ કે એમનામાં એટલી તાકાત છે કે ઉઠાડી શકે. એટલે એમને દુઃખી થવાની કોઈ જરૂર નથી, એમને રડવાની કોઈ જરૂર નથી. પછી શાંતિથી આવે છે, ભાગડા લોકોની સાથે વાતો કરવા બેસે છે. અને કોઈ આવીને કે છે માર્થાને, માર્થા ઈસુ આવ્યા છે કે છે. એટલે દોડીને જાય છે, પ્રભુને પગે પડીને પ્રભુ સાથે વાત કરે છે. અરે ઈસુ શું તમે ગાળે હોત તો મારો ભાઈ ના મારત કે છે. અને હજુ પણ તું ઈસુ દેવ પાસે જે માગશે તને મળશે કે હું જાણું છું કે છે. પ્રભુ શું ખુશ થઈ ગયા કે આ સ્ત્રીને કેટલો બધો વિશ્વાસ છે કે હજુ પણ ભલે 4 દિવસ હજુ પણ તમે માગશો તો મળશે, હું જાણું છું કે છે. એટલે પ્રભુ ખુશ થઈ ગયા. તું તારા ભાઈને જ ઉઠાડવાની વાત કરે છે ને, એ મારથા તારો ભાઈ ઉઠશે કે છે. મારથા ગભરાઈ ગઈ. પ્રભુ છેલ્લા દિવસે ને, છેલ્લા દિવસે ને, પુનરુત્થાનના દિવસે, હાલી પુનરુત્થાન બી હું છું, જીવન પણ હું છું. પુનરુત્થાન મારા હાથમાં છેલ્લા દિવસ કરું કે આજે કરું, મારા હાથમાં હું કરી શકું છું. તું આવો વિશ્વાસ કરે છે કે જે મારી પર વિશ્વાસ કરે છે એ જો કે મરી જાય તો પણ સજીવન થશે, અને જે મારી પર વિશ્વાસ કરે છે જીવી રહ્યો તો કદી નહીં મરે કે છે. તો આવો વિશ્વાસ કરે છે કે છે. અને ત્યાં માર્થા બોલે છે, હા પ્રભુ હું વિશ્વાસ કરું, તું જીવતા દેવનો દીકરો છે, તું ખ્રિસ્ત છે. ખાલી મેં તને આ બધું નથી પૂછ્યું, મેં તને પૂછ્યું એનો જવાબ આપને કે છે કે મારી પર જે વિશ્વાસ કરે તે મરી જાય તો પણ જીવતો થશે. બોલ વિશ્વાસ કરે છે? તારો ભાઈ હમણાં જીવતો કરું બોલ. તો એવો વિશ્વાસ કરે છે કે જે જીવે છે ને વિશ્વાસ કરે છે કદી નહીં મરે. બોલ આવો વિશ્વાસ કરે છે. એ ત્રીજી જ વાત તેનો જવાબ આપે છે. માણસો પૂછવામાં આવે કે હાથીની સૂંઢ કેવી છે અને પેલો કે એની પૂંછડી દોરડા જેવી છે. આ કંઈ જવાબ નથી. અને જે બોલ્યો છે સાચું છે, પૂંછડી દોરડા જેવી જ છે. આ મારથા પણ સાચું જ બોલે, તો તું જીવતા દેવનો દીકરો છે, ખ્રિસ્ત છે, બરાબર છે. પણ મેં તને એ નથી પૂછ્યું હાથીની પૂંછડી કેવી છે નથી પૂછ્યું, સૂંઢનું પૂછ. સૂંઢનો જવાબ આપને. એનો જવાબ તારી પાસે નથી તો ફાયદો શું છે? બહુ સમજવા જેવી વાત છે. અને મરિયમ દોડતી દોડતી આવે છે, ઓ ઈસુ શું તમે હોત ને તો મારો ભાઈ ના મરત. પ્રભુ કે આ બે જ વાર્તા? આટલા દિવસ આ લોકોના ઘરે આવું છું, બેસું છું, આટલા વચનો શીખવાડું છું. માર્થા પણ એ જ વાર્તા કરે છે, મરિયમ પણ એ જ વાર્તા કરે છે. આવું કઈ રીતે? આ લોકોને વિશ્વાસ જ નથી. અને પછી ત્યાં બધા જે યહૂદીઓ ભેગા થયેલા એ લોકો પણ અંદર અંદર વાતો કરે, શું ઈસુમાં એવી તાકાત હતી કે આ લાજરસ ના જ મરે એવું કોઈ કરવાની તાકાત હતી કે? અને આ બધાનો અવિશ્વાસ જુઓ ને. પ્રભુને રડવું આવી ગયું કે મેં તમારી માટે કેટલા ચમત્કારો કર્યા અને તોય તમે વિશ્વાસ નથી કરતા. લોકોના અવિશ્વાસને કારણે ઈશ્વર રડી પડ્યા. વિચાર કરો કેટલા દુઃખી થયા હશે જ્યારે માણસોને ઈશ્વર પર વિશ્વાસ નથી આવતો ને. ઈશ્વર રડી પડે એટલે સુધી કંટાળે છે, એટલે સુધી ઈશ્વર એ હેરાન થાય છે. અને બાઇબલની અંદર બહુ સરસ લખેલું છે. ભલે માર્થા પોતાને બહુ સારી સમજતી હોય, મરિયમ પોતાને બહુ સારી સમજતી હોય, પણ બાઇબલમાં લખેલું છે, લોકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની 15મી કલમ. તેણે તેઓને કહ્યું કે તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો, પણ દેવ તમારા અંતઃકરણ જાણે છે, કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે દેવની દૃષ્ટિમાં કંટાળારૂપ છે. શું કહે છે બાઇબલ? કે માણસની દૃષ્ટિમાં કેવું છે? જે ઉત્તમ છે. જો માણસો જે બધું ઉત્તમ લાગતું હોય પણ ઈશ્વરની નજરમાં કેવું છે? કંટાળારૂપ. એનો મતલબ વિશ્વાસીઓને જે વસ્તુ બહુ ઉત્તમ લાગે, હું બહુ સારું કરું છું, હું સારું ગાઉં છું, હું સારું વગાડું છું, હું સારું બોલું છું, હું સારું સાંભળું છું, ગમે તે હોય એને બહુ લાગતું હું કેટલો સારો છું, ઉત્તમ છું. પણ બની શકે એ વાત ઈશ્વરની દૃષ્ટિમાં કંટાળારૂપ હોય. બહુ ધ્યાનથી સમજવા છે. કિશોર આજે આપણને શું કહેવા માગે છે? આજે માણસો મોજ શોખની અંદર હોય, આજે માણસો વ્યસનની અંદર ફસેલા હોય, લડાઈ ઝઘડાની અંદર હોય, ઈર્ષા દેખાયની અંદર હોય, ગાળાગાળીની અંદર હોય, અવિશ્વાસની અંદર હોય, અલ્પ વિશ્વાસની અંદર હોય, ઈશ્વર જે કહે છે એ કરવામાં આળસ કરતા હોય, ઈશ્વર જે કામ સોંપેલું છે કરતા ના હોય, બીજું બધું ભલે સારું હોય પણ કોઈ એક વાત આવી બધી ખરાબ માણસની અંદર ભરેલી હોય.
અને પછી એ જ માણસ એના મોડેથી દેવની વાતો બોલે, દેવના વચનો બોલે, કોઈકને શીખવાડે, કોઈકનો ન્યાય કરે, અને એને એવું લાગે હું બહુ સારો છું, ઉત્તમ છું. પરંતુ ઈશ્વર એનાથી કેવા કંટાળે, ઈશ્વરને કંટાળો આવે. ઈશ્વર કહે 40 વર્ષથી હું આ પેઢીથી કંટાળી જતો હતો કે છે, આ પેઢી આનાથી હું કંટાળી ગયો 40 વર્ષથી. ઈશ્વર કેટલા બધા હેરાન થાય. એક કાયનું હૃદય સારું નથી ને કામ ભૂંડા છે. અનર્પણ લાવીને પ્રભુને ચડાવે, લો પ્રભુ તો મારા માટે લાવ્યો છું. તો પ્રભુ તેના હૃદયના વિચારો જાણે છે. પ્રભુને કઈથી એનું અર્પણ માન્ય કરવાનું મન થાય, એમને ના ગમે, કંટાળા, બેસ તારા કામ મને ખબર, તારા કામ ભૂંડા છે, તારા હૃદયની અંદર કડવાશ ભરેલી છે, તું કઈ મારી પાસે અર્પણ લઈને આવે છે. બહુ ધ્યાનથી સમજજો. તમે બાહ્ય રીતે શું કરો છો? તમને ભલે સારું લાગતું હોય, તમને ઉત્તમ લાગતું હોય, પરંતુ જે ઈશ્વરને આપણે માનીએ છીએ, ઈશ્વર અંદરથી જુએ છે ને. ઈશ્વર જો કંટાળતા હોય તો પછી આપણું જે સારું કામ છે ને એ ઈશ્વરની દૃષ્ટિમાં સારું ના હોય તો પછી શું કામનું? દેવ આવી બધી બાબતથી કંટાળે છે. અને માટે મીખા પ્રબોધકના પુસ્તકમાં લખે છે, મીખા પ્રબોધકનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય અને 6, 7 અને 8મી કલમ. હું શું લઈને યહોવાની હજુરમાં આવું? બહુ ધ્યાનથી સમજજો. ઈશ્વર પ્રબોધક ઈશ્વર એવું કહે છે, પ્રભુ તમારી હાજરીમાં શું લઈને આવું કે છે? મહાન દેવને નમસ્કાર કરું. હું શું લઈને આવું ને મહાન દેવને નમસ્કાર કરું? શું હું દહનારપણો લઈને? શું હું દહના પાણું લઈને આવું કે છે? 1 વર્ષના વાછરડાને લઈને તેની આગળ આવું? 1 વર્ષના વાછરડાને લઈને ઈશ્વર પાસે આવું? શું હજારો ઘેટાઓથી? શું હજારો ઘેટાઓથી? કે તેલની હજારો નદીઓથી? કે તેલની આખી હજારો નદીઓ વહેવડાવી દઉં? યહોવા રાજી થશે? ઈશ્વર રાજી થાય કે છે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું? શું મારા પાપને કારણે મારો જે પ્રથમ જન્મેલો નર બાળક છે શું એનું અર્પણ કરી દઉં ઈશ્વર તમારી આગળ? મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પણ કરું? શું મારા આત્માના પાપને કારણે મારો હાથ, મારી જીભ, મારી આંખ એવું કશું કે ઈશ્વરને અર્પણ કરી દઉં છું? હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. બહુ ધ્યાનથી સમજો. ઈશ્વર એવું કહે છે કે હે મનુષ્ય, સારું શું છે એ ઈશ્વર તને બતાવ્યું છે. શું બતાવ્યું છે? ન્યાયથી વર્તવું, ન્યાયથી વર્તો, દયાભાવ રાખવો, દયાભાવ રાખો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું. દેવની સાથે નમ્રતાથી ચાલવું. એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? ઈશ્વર તારી પાસે કશું જ માગતા નથી. તું તેની હજારો નદીઓની વાત છોડ, એક ડબ્બોય તારો નહીં જોતો. ઈશ્વર કહે છે એક ટીપુય તારું નથી જોતું. હજારો ઘેટાઓની વાત છોડ, મને એક ઘેટોય નહીં જોતો તારો. તારા પ્રથમ ફળનું અર્પણ તારું બાળક મને નથી જોઈતું. તારા શરીરનું કોઈ અર્પણ એ પણ મારે નથી જોયું. મને કશું જ નથી જોઈતું. બસ તારા દેવ સાથે નમ્રતાથી ચાલ. બસ કેટલા અદ્ભુત ઈશ્વર છે. શું ચાહે છે? તારું હૃદય સારું રાખને ભાઈ, હું આનંદિત. બસ પણ તું બાકીનું બધું જ કરે. તું હજારો ઘેટા આપી દે, તેલની હજારો નદીઓ વેવડાવી દે, તારું પ્રથમ ફળનું અર્પણ કરે, તારા શરીરનું પણ અર્પણ કરે, પણ તારું હૃદય સાફ નથી ને મારી નજર તો એની પર. હું કંટાળું છું તારાથી. આ બધું લઈને કરું છું. તમે જો તમને તમારા કોઈકને કોઈક સગાનો દરેકનો અનુભવ થયો હશે. અને એવું થયું હશે તમારા જીવનની અંદર કે તમે એનું છે ને આટલું લેવા તૈયાર રહ્યો, નહીં જોઈ તારું મને. અને કોઈકની સાથે તમારા બધાનું કોઈને કંઈ તો થયું હોય, તારું તો જોઈએ જ નહીં, જા મને. કેમ? તમે એનું હૃદય પારખી લીધું હશે, તમે એનું જીવન જોઈ લીધું, તમારા તરફની જે નફરત કડવાશ જોયો હશે, અને તમારા હૃદયમાં તારું કશું જોઈએ નહીં, જાય હટાય. હવે વિચાર કરો ઈશ્વરને કેવું લાગે જ્યારે માણસના હૃદયની અંદર આવું બધું કંઈક હોય, અને પછી ગમે એટલું સારું સારું ઈશ્વરને આપે ને ઈશ્વર કહેલા નહીં જોતું. જા ને ભાઈ, આખી પૃથ્વી એમની છે, ઈશ્વરને કશું જોતું નથી. પણ ઈશ્વર જો આ બધી બાબતથી એ કંટાળતા હોય તો કેવી મોટી બાબત. સંત પાઉલ, એ પાઉલ બન્યા એની પહેલાં શાઉલ તરીકે ઓળખાતા હતા. અને આજે એમનું બદલાણ થયું છે આપણે વાંચ્યું. બધા શાઉલ એ મંડળીને સતાવનાર, ઈશ્વરના લોકોને મારનાર, મારી નાખનાર. અને જો કોઈને મારી નાખવાનો નિર્ણય કરવાનો હોય તો સહમતિમાં હા કે હા મારી નાખો, મારી નાખો. એની સહી લેવા માટે આવે તો બિંદાસી સહી કરે, હા મારી નાખો. સ્ટેફનને મારી નાખવામાં સહમત, એની પોતાની સહી આપનાર, સંમતિ આપનાર. જ્યાં લોકો સ્ટેફનને પથ્થરો મારતા ત્યારે લોકોના કપડાં સાચવનાર, અને જ્યાં સ્ટેફન મરી રહ્યો છે ત્યારે એમાં આનંદ કરનાર. આ શાઉલ ભયંકર વ્યક્તિ હતા. જો આજે કદાચ હોય આવી વ્યક્તિ, એને લોકો આતંકવાદી કે એવો ભયંકર આ શાઉલ. પણ શાઉલ એ બાઇબલથી જે કંઈ શીખેલા એને કારણે આવા હતા. એમને એવું શીખવાડવામાં આવ્યું કે ઈસુ એ તો ખ્રિસ્ત છે જ નહીં, એટલે એ ઈસુને નફરત કરે, એ ઈસુને જૂઠા પ્રબોધક માને.
અને એટલે જે કંઈ કરતા હતા એ ઈશ્વરના નામથી જ કરતા હતા. એમને એવું હતું કે હું જે કંઈ કરું છું બહુ સારું કરું છું. અને તમે કંઈ જૂનો કરાર વાંચજો, જૂના કરારમાં લખ્યું છે કે તારી મધ્યે કોઈ જૂઠો પ્રબોધક ના હોવો જોઈએ કે છે. અને જો તારી મધ્યે કોઈ જૂઠો પ્રબોધક ઊભો થાય ને તો પથ્થર મારી નાખવાનો. એટલે પ્રભુ શું ઊભા થયેલા એને આ લોકો જૂઠ્ઠા માનતા હતા. ભલે પ્રભુ સાચા તે વસ્તુ અલગ છે, પરંતુ પાઉલ તેને જૂઠ્ઠા માને છે. એટલે પ્રભુ શ્રી કૃષ્ણ મરી ગયા એમાં આનંદ છે. અને પ્રભુ શ્રી કૃષ્ણ જે માને છે એ લોકોને મારવામાં આનંદ છે. અને એ કેમ આનંદ છે? હું મારા દેવની સેવા કરું, હું સારું કરું છું, હું ખોટું નથી કરતો, હું તો ભલું જ કરું છું, મારા દેવના વચન પ્રમાણે કરું છું. એમને નથી ખબર ખરેખર ભૂંડું કરી રહ્યા છે. એ તો પોતાની જાતે બહુ મહાન સમજતા, હું જોરદાર વ્યક્તિ, હું કેટલો બધો આવેશી છું, લખેલું છે બાઇબલની અંદર. ધર્મ સંબંધી આવેશી કે છે, મંડળીને સતાવનાર એવો વ્યક્તિ હતો હું. અને ચોખ્ખું કહે છે કે જો નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા માટે ઈશ્વર બેસે ને તો મારી ભૂલ ના નીકળે કે ઈશ્વરથી કહે છે. કેટલા દાવાથી કહે છે. એટલે મુસલમાન નિયમશાસ્ત્ર કેટલું દ્રઢતાથી પાડ્યું હશે, કેટલા જોરદાર વ્યક્તિ. પરંતુ પ્રભુએ પહેલેથી કીધેલું એક વચન આપણે વાંચીએ, યોહાનની લખેલી સુવાર્તા તેના 16મો અધ્યાય અને તેની બીજી કલમ. તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. જો બાઇબલમાં લખેલું છે એવો સમય આવશે કે જ્યારે તમને લોકોને મારી નાખશે ને, અને જે મારી નાખશે એને શું લાગે? અમે તો બહુ સારું કર્યા છે, ભલું કરી રહ્યા છે. હવે શાઉલ જે કંઈ કરતા હતા એ શાઉલને કેવું લાગતું હતું? હું સારું કરું છું, હું મારા દેવની ઈચ્છા પૂરી કરી રહ્યો છું, હું તો મુસાફર નિયમશાસ્ત્ર છે એ પૂરું કરી રહ્યો છું. એમને બધું એવું લાગતું હતું. પરંતુ એક દિવસ જ્યાં દમસ્કસ જતા હતા અને રસ્તામાં ભર બપોરે એમની પર એક એવો પ્રકાશ ઝબૂક્યો, અને પ્રકાશ ઝબૂક્યો એના કારણે એમની આંખો આંધળી થઈ ગઈ. અને એક અવાજ આવ્યો, અને અવાજ શું કહેતો હતો? હે શાઉલ, હે શાઉલ, તું મને કેમ સતાવે છે? હાલેલુયા, હાલેલુયા. ચાવડા બંને હાથો ઉઠાવીને કહે હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો. આ શાઉલ એવું સમજે છે હું બહુ સારો છું. આ શાઉલ સમજે હું બહુ યોગ્ય છું. આ શાઉલ સમજે હું નિર્દોષ છું. આ શાઉલ સમજે હું ઈશ્વરની બધી આજ્ઞાઓ પાડું છું. પરંતુ એક દિવસ એ જ ઈશ્વરનો અવાજ આવ્યો, હે શાઉલ, હે શાઉલ, તું મને કેમ સતાવે છે? કેટલી અદ્ભુત બાબત. એને એવું લાગે છે હું સારું કરું છું, અને ઈશ્વરનો અવાજ આવે છે. અને જે વચન આપણે વાંચેલું હતું પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 4 થી 5મી કલમ. તે ભોંય પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી કે સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું કે જેને તું સતાવે છે. જય ઈશ્વરનો અવાજ આવ્યો, હું ઈસુ છું જેને તું સતાવે છે. હું તારો દેવ છું, હું તારો બચાવનાર, તારો ખ્રિસ્ત છું, તું મને કેમ સતાવે છે? આ શાઉલે જ્યારે સાંભળ્યું હશે ને બહુ આશ્ચર્ય થયું હશે. એટલે હું સતાવવામાં, મારું નામ સતાવણી કરવામાં? હું તો કેટલું સારું સમજું છું મારી જાતને. મને તો એવું લાગે છે હું ઈશ્વરની સેવા કર્યો છું, કે ભલું કરી રહ્યો છું, હું તો મૂસાનો નિયમશાસ્ત્ર પાડી રહ્યો છું. પણ જ્યારે એમને હકીકત ખબર પડી કે ખરેખર તો સતાવનાર વ્યક્તિ હતા, એમને અંદરથી બહુ આશ્ચર્ય થયું હશે કે હું તો સેવા જેને સમજું છું એ તો ઈશ્વરને સતાવવાની બાબત છે. શું આજે આપણા વિશ્વાસીની અંદર તો આવી વાત નથી? પોતાની જાતને એવું સમજતા હોય કે અમે બહુ સારું કરી રહ્યા છે, હું બહુ સારું જીવન જીવું છું, હું બહુ સારું બોલું છું. કદાચ એવું તો નથી કે પ્રભુનો અવાજ એવા લોકો માટે નીકળતો હોઈ શકે, અને પ્રભુ આજે એને કહેવા માગતા હોય કે તું મને સતાવે છે કેમ? તું મને કેમ સતાવે છે? બની શકે આજે વિશ્વાસો લાગે હું બહુ સારો છું ને સારું જ કરું છું, પરંતુ બની શકે પ્રભુ એને કહેવા માગતા હોય કે તું મને કેમ સતાવે છે? ઈશ્વર આજે કદાચ એકનું નામ લઈને કહેવા માગતા હોય કે તું મને કેમ સતાવે છે? પ્રભુને કહેવા માગતા હતા કે શાઉલ, તું મને કેમ સતાવે છે? પણ ત્યાર પછી બી પ્રભુ એક લાઈન બોલેલા જે 9મા અધ્યાયની અંદર નથી લખી, પરંતુ જ્યારે શાઉલ સાક્ષી આપે છે ત્યારે આ બાબત લખેલી છે. અને આપણે વાંચીએ એની 26મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો 26મો અધ્યાય તેની 14મી કલમ. ત્યારે અમે બધા ભોંય પર પડી ગયા. પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રુ ભાષામાં મને કહ્યું કે સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે. હા, આરને લાત મારી એ તને કઠણ છે. આ 9મા અધ્યાયમાં પણ છે આટલું વાક્ય, પણ ગુજરાતીમાં ગાયબ થઈ ગયું છે. પણ નીચે તમે ઇંગ્લિશમાં વાંચશો
તો એમાં લખેલું જ છે, ત્યાં લખવાનું રહી ગયું છે, પણ ધ્યાનથી સમજો. પ્રભુ એને એવું કહે છે, હે શાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી એ કઠણ છે. તમે રસ્તામાં જતા હોય ને અને બાય ચાન્સ તમને ખિલ્લી વાગી જાય, તમારા મોઢામાંથી ઉકારો નીકળી જાય, પણ તમે ખિલ્લી કાઢી નાખો, પછી કંઈ એટલો બધો વાંધો નથી આવતો, એટલું દુઃખ તમે આરામથી સહન કરી નાખો. પણ તમારી સામે દિવાલની અંદર ખિલ્લીનો પાછળનો માથાનો ભાગ અંદર રાખવામાં આવ્યો અને ધાર બાજુ પર કાઢેલી હોય આગળ, અને પછી તમે કે લાત મારતો આને, ત્યારે કેવું લાગે? એ લાત ના મારી શકો તમે. અજાણતા તમને ખિલ્લી વાગી જાય, તમે સહન કરી લો. પણ તમને કોઈ સામેથી કે આ ખિલ્લી છે ને બરાબર ફિટ કરે છે, મારે એની પર લાત મારજો, વાગે તો ના મારી શકો. અને પ્રભુ આ શાઉલને કહે છે. શાઉલ એટલે જે લોકો પ્રભુ શું સતાવે છે એને પ્રભુ કહે છે, તું આર પર લાત મારી રહ્યો છે, આર પર લાત મારી રહ્યો છે. એનો મતલબ કે તું તારી જાતને નુકસાન કરી રહ્યો છે. જે પ્રભુને સતાવનાર છે એ દરેક લોકો પોતાના આત્માનું નુકસાન કરી રહ્યા છે. એ દરેકના પોતાના આત્માને એ નરક તરફ ધકેલી રહ્યા છે, કારણ કે આર પર લાત મારવી એ કઠણ છે. પ્રભુ એને કહેવા માગે, જો શાઉલ તું આ જીવન જીવ્યો તો સમજી રહેજે કે આવનાર દિવસને તું નરકમાં પડ્યો હોઈશ. તું મને કેમ સતાવે છે? એટલે પ્રભુ કહેવા માગે, સતાવવાનું બંધ કર ભાઈ અને યોગ્ય જીવન જીવ. એ શાઉલે તો ઈશ્વરને જીવન સમર્પિત કરી દીધું. એ શાઉલ કહે છે કે મારી સાથે જે લોકો હતા એ લોકોએ કહે છે દેવની વાણી સાંભળી ખરી, પરંતુ લોકો કોઈને જોયો નહીં. અને જે વચન આપણે વાંચી રહ્યું ત્યાં આપણે વાંચીએ ફરીને એકવાર, પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 7મી કલમ. તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને દીઠો નહીં. બાઇબલ કહે છે શાઉલની સાથે જે લોકો બધા હતા એ લોકોએ વાણી સાંભળી ખરી, પણ તે લોકો કોઈને જોયો નહીં. એ લોકો આંધળા નથી થયા, એ લોકોની ઉપર પણ પ્રકાશ પડ્યો છે, પણ પ્રકાશ અસર કોને થઈ છે? ખાલી શાઉલને. સાથેના લોકોને નથી થઈ. એ લોકોએ અવાજ સાંભળ્યો, ચારે બાજુ જોયું હશે, એ લોકોએ આકાશ તરફ પણ જોયું હશે, અવાજ તો ઉપરથી આવે છે, ભાઈ કોઈને જોતા નથી. પરંતુ શાઉલ પોતાની સાક્ષી આપે છે. અને આગળ આપણે વાંચીએ તેનો 22મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો અને તેની 9મી કલમ. મારી સાથે જેઓ હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓના સાંભળવામાં આવી નહીં. જે 9મા અધ્યાયમાં શું લખ્યું છે? એ લોકોએ વાણી સાંભળી ખરી, કોઈને જોયો નહીં. અને 9મા અધ્યાયની અંદર શું લખેલું છે? એ લોકો પ્રકાશ જોયો, વાણી સાંભળી નથી કે છે લોકોએ. પાવલ પ્રેત જૂઠું નથી બોલતા, પણ પાવલ પ્રેત કહેવા માગે જો એ લોકોએ વાણી સાંભળી હોત તો એ લોકો મારી જોડે ના જોડાઈ જાતે, મારી જોડે સેવામાં ના લાગી જાતે. આજે આપણે વચન તો બધા સાંભળીએ છીએ, પણ એની પર જે અમલ કરનાર છે એણે જ ખાલી સાંભળ્યું કહેવાય. બાકીના બધા તો ખાલી બેઠેલા છે, કાનમાં અથડાયું છે વચન, અને પછી શેતાન આવીને છીનવીને લઈને જતો રહ્યો છે. જે પાળનાર છે એણે ખરેખર સાંભળ્યું કહેવાય. એટલે પાઉલ કહે છે લોકોએ સાંભળ્યું નહીં કે છે, સાંભળવાની જરૂર છે, પાળવાની જરૂર છે. જો એ લોકોએ જ્યારે સાંભળ્યું કે શાઉલ સતાવનાર છે તો એ લોકો પણ સતાવનારામાં હતા. એ લોકો પણ ઈશ્વરને જીવન સમર્પિત કરીને પાઉલ સાથે જોડાતા, પ્રભુ અમે બી તમારી સાથે જ છે, ચલો આપણે બધા મળીને સુવાર્તા પ્રગટ કરીએ. પણ એ લોકો બધા પાઉલને છોડીને જતા રહ્યા. પરંતુ પ્રભુ આજે કહે છે કે હે શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે? પણ શાઉલને એવું હતું કે હું તો ઈશ્વરની સેવા કરું છું. આખાને એવું કહું કશું જ નથી. પછી યહોશુઆએ કે તેમને કેમ હેરાન કર્યા છે? ઇઝરાયલ પુત્રોને એવું અમે તો બધું મૂસાની આગેવાની હેઠળ જ કરીએ છીએ, અમે તો ઈશ્વરના આગેવાનને આધીન છીએ, એ લઈ જાય છે એમ જઈએ છીએ. પરંતુ પ્રભુ કહે છે 40 વર્ષ હું એ લોકોથી કંટાળી જતો હતો. આજે બીજા કોઈના વિશેને આપણે આપણા પોતાના વિશે વિચાર કરીએ, પોતાનું ધ્યાન રાખીએ કે આજે શું આવા શબ્દો પ્રભુ મારા માટે બોલી શકે? શું મારા માટે ઈશ્વર કહી શકે કે હું તારાથી કંટાળો છું? શું આજે ઈશ્વર આપણા માટે એવું કહી શકે કે તું મને કેમ સતાવે છે? આજે 27 તારીખ માર્ચ મહિનો 2026ની સાલ, મહેન્દ્રભાઈની બર્થડે. 44 પૂરા કર્યા, 45 પૂરા કર્યા, 46માં પ્રવેશ કર્યો. આ ખરેખર બર્થડે એ દિવસ જેની બર્થડે છે એના માટે બહુ સારો હોય છે. સારો એટલા માટે હોય છે કે એક આનંદ એ દિવસો હોય છે. અને ઘણી વખત લોકો એ દિવસે કંઈક નક્કી કરતા હોય છે, કંઈક નિર્ણય કરતા હોય છે. મને નથી ખબર મહેન્દ્રભાઈ આજે કોઈ નિર્ણય કર્યો છે કે નથી કર્યો, પણ તેમની બર્થડેને આપણે યાદગાર બનાવીએ.
આપણે નિર્ણય કરીએ આજે કે હા આજથી હું પ્રભુને નહીં સતાવું. આજથી હું એવું જીવન જીવીશ કે પ્રભુ એવું કે શાબાશ, તારી સાથે રહીને તારામાં રહીને હું પ્રસન્ન છું. જેમ પ્રભુ શું માટે એ વાણી નીકળી. મહેન્દ્રભાઈ પણ એવો આજથી નિર્ણય કરે દરેક એવી બાબતો છોડી દે કે જ્યાંથી ઈશ્વર કહી શકે છે કે તું મને કેમ સતાવે છે. અને આજે બધા આ દિવસને યાદગાર બનાવી દે અને આવનાર દિવસોમાં આ તારીખને યાદ કરીને કોઈક સાક્ષી આપે એ દિવસે મેં આ વસ્તુ છોડી છે અને આજ સુધી હું પાછી નથી લાવ્યો મારા જીવનમાં. એ કેટલું આપણા માટે આશીર્વાદરૂપ છે. આ બર્થડેને આપણે દરેક જણ આશીર્વાદિત ખરેખર બનાવે અને જે બાબતથી આપણે ઈશ્વર સતાવે છે એ બાબતને આપણે છોડનાર થઈએ. હાલેલુયા. આપણે દરેક જણ આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે ઈશ્વરની હજુરીમાં નમાય. વાલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે આપણા હૃદયની પરીક્ષા કરીએ, પોતાની અંદર ઝાંકીને જોઈએ કે આજે મારી અંદર એવી કોઈ બાબત છે કે જેના માટે જેમ પ્રભુ શું એ શાઉલને કીધું, શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે. અને આજે એવી કોઈ બાબત છે જેના કારણે ઈશ્વર આજે મને કહી શકે એમ છે કે મારા દીકરા તું મને કેમ સતાવે છે. એક એકને નામ દઈને શું આજે કહી શકે છે પ્રભુ કે તું મને કેમ સતાવે છે. અને જો આજે એવું છે તો હાલો સમય છે કે આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વર પાસે જઈને આપણે ઈશ્વર આગળ કબૂલ કરીએ. અને આજે આપણે ઈશ્વરે કહીએ કે ઈશ્વર એ દરેક બાબત કે જેનાથી તમે મને કહી શકો છો કે તું મને કેમ સતાવે છે. પ્રભુ આજે હું છોડી રહ્યો છું. પ્રભુ આજે હું તમારી પાસે માફી માગું છું. પ્રભુ એ દરેક બાબત આજે મારા જીવનમાંથી હું દૂર કરું છું. અને પ્રભુ હવે તમે મારા માટે એવું કહી શકો કે મારા દીકરા તારી અંદર રહીને હું ખુશ છું, તારી અંદર રહીને હું પ્રસન્ન છું. એવા શબ્દો આજે પ્રભુ તમારા માટે બોલી શકે. એ રીતે આજે આપણે ઈશ્વર પાસે જઈએ, ઈશ્વર પાસે માફી માગીને નવા જીવનની અંદર આપણે પગ મૂકીએ અને એવી દરેક બાબત જે ઈશ્વરને સતાવનારી છે એનાથી આપણે આઝાદ થઈ જઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.